રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો મચ્છુ નદીમાં પાણી આવી ગયા છે. બધા ભક્તો માટે જમવા માટેનો સામાન આવી ગયો છે. બધી વસ્તુ સરસ રીતે પાર પડી ગઈ છે. બધી વસ્તુ સવારના પોરમાં સંતો ઉઠીને કીર્તન કરવા માંડ્યા છે. અને સૂર્ય ઉગ્યો ત્યારે તો મચ્છુ નદીમાં જાણે સૂર્ય નમસ્કાર કરવા માટે લાઈન લઈ ગઈ. બધાય સંતો ભક્તો બધાય ભેગા મળી અને સૂર્ય નમસ્કાર કરે છે. અને એમ કે છે, ભલા ઉગ્યા ભાણ, ભાણ તમારા ભામણા. આવું બોલતા હશે ગુજરાતી લોકો સૌરાષ્ટ્રમાં, અને પોતાને પણ પૂરી ખબર નથી. પણ એમ કે છે, ભલે ઉગ્યા ભાણ, ભાણ તમારા ભામણા. આ રીતે બધાય આનંદપૂર્વક ઉત્સવોની અંદર સામેલ થઈ ગયા છે. પોતપોતાની રીતે બધાય કીર્તન કરે છે. તંબુએ તંબુએ ભગવાનના નામના જપ થાય છે. અને બધાય આવો આવો, બેસો બેસો, ઉત્સવમાં આવ્યા છો, બહુ સરસ બહુ સરસ. આવી જ ચારે તરફ વાતો ચાલે છે. ચારો તરફ આવા વધામણા જ ચાલે છે ઉત્સવના. આવી વસ્તુ છે. તો આ રીતે ઉત્સવ હાલતો તો ત્યારે રાજા, સામંતો અને મોટા મોટા સંતો ને એ બધા રાણીમા પાસે આવ્યા. આવી અને એમ કહે છે કે મોટા મોટા સંતો, મહંતો, ભક્તો જે લોકો આવ્યા છે કે તો આપણે એનું સ્વાગત કરીએ, એમને ચાદર ઓઢાડીને સન્માન કરીએ, રાજાઓનું, સાધુઓનું ને એનું બધું. તો એવું કરવું છે? રાણીમાને પૂછ્યું. તો રાણીમાએ એ ચાદર કંઠી બધાયના માથું નમાવીને આદર કર્યો. પણ આદર કરીને સાફ શબ્દોમાં કહી દીધું કે આવું અહીંયા કરવાનું નથી. અહીંયા કોઈ પણ પ્રકારનો વિવેક કરવાનો નથી કે મોટા માણસ આવ્યા તો ચાદર ઓઢાડવી, મોટા સાધુ આવ્યા હોય તો સાલથી સન્માન કરવું. કોઈ કે વિવેક કરવાની જરૂર નથી. કારણ કે 10 જણાને ચાદર ઓઢાડશી તો કેટલાય સંતોના હૈયામાં હુક ઉઠશે કે આ અમારું સ્વાગત ન થયું, અમારું આવું સ્વાગત ન થયું. કે એના હૈયામાં હુક ઉઠશે કે એટલે એના હૈયામાં કોઈ હુક ન ઉઠે, કષ્ટ ન પડે એટલા માટે કોઈનું સન્માન નથી કરવાનું. બધાય રોટલો ખાવ અને પ્રભુના ગુણ ગાવ. મને આ રાણીમાની વાત ગમી. એમ આ સ્વાગત સત્કાર ને આપણે કરીએ ને તો શું થાય, 2 જણાને તો સ્વાગતનો આનંદ આવે, પણ બીજા કેટલાયના મનમાં છે ને રાગ દ્વેષ ઉત્પન્ન થાય કે પેલા ઓનું સ્વાગત કર્યું, અમે મોટા હતા તો અમારું સ્વાગત ન કર્યું. આવો બધો રાગ દ્વેષ ઉત્પન્ન થતો હોય છે. અને એ રાગ દ્વેષ ઉત્પન્ન ન થાય એટલે રાણીમાએ કીધું કે અહીંયા તો બસ રોટલો ખાઈને પ્રભુના ગુણ જ ગાવાના છે. કે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈનું સ્વાગત કરવાનું નથી. કે આવી વસ્તુ છે. મને રાણીમાનો શિરસ્તો ગમ્યો. પણ એનો અર્થ હું એમ નથી કેતો કે કોઈ કાર્યક્રમમાં મોટાનું સ્વાગત થાય તો એ લોકો ખોટા છે, એવું નથી. કોઈ વિશેષ અતિથિ આવે તો એનો અલગથી આદર કરવો જોઈએ એવું શાસ્ત્ર કહે છે. એવું શાસ્ત્રમાં લખ્યું છે. એવું નહીં કે આ સત્ય છે, પણ આ રસ્તો સારો છે કે ભાઈ જે હોય તે હવે નાના મોટાના ભેદ વગર બધાએ પ્રભુનું ભજન કરવાનું છે ભેગા મળીને. એમાં મજા છે. તો રાજાઓ તરફથી જે પોશાકો આવ્યા હતા, જે શાલ આવેલી હતી સંતોના સ્વાગત કરવા માટે, એ બધી ચાદરોને પછી શું કરવામાં આવ્યું, રાણીમાએ કહી દીધું કે તમારે કુટિયાએ કુટિયાએ જઈને વ્યક્તિગત સ્વાગત કરવું હોય તો છૂટ છે. કે આના માટે હું સમાજ ભેગો નહીં થવા દઉં. કે સમાજ ભેગો થાય ને તો મન દુઃખ થાય કે આનું પહેલા સ્વાગત થયું, આનું પછી સ્વાગત થયું. હા, તમે કુટિયાએ કુટિયાએ સંતોને વસ્ત્રો આપી આવો, કુટિયાએ કુટિયાએ સંતોનો સત્કાર કરી આવો, તો કે ઈ અમને વાંધો નથી. કે ઈ વાંધો નથી એમ કીધું. પછી રાણીમાએ શું કીધું ખબર છે, મારા ઠાકરને રાજા બનવું નથી, આવશે એટલા તરપાવાશે, મતલબ આવશે એટલા વપરાશે. મારા ઠાકરને રાજા નથી બનવું. કે જો સંતોને ચાદર આપી, ધોતી આપી, ને આટલું જમાડ્યું, ને આટલી વ્યવસ્થા કરીને, આટલી દક્ષિણા આપીને મારે માં કે એટલે મેં મેળો નથી કર્યો. મારો ઠાકોરને મારે રાજા બનાવવા મેળો નથી કર્યો. જેટલું માયગા વગર આવશે એટલી સાધુ સેવા કરવામાં આવશે.
તરપાવશી એટલે માયકા વગર આવે જ સેવા કરવી છે. વિશેષ કોઈ મારે અહીંયા એવું નથી કરવું કે મારું આ માથું ઊંચું થાય એ માટે હું 1000 દક્ષિણા આપું ને 5000 દક્ષિણા આપું ને આવું કરું ને એવું મારે નથી કરવું. ઈ કે એવું નહીં. મને આ ગમ્યો રાણીમાનો નિયમ કે કોઈ દી હંમેશા એટલું યાદ રાખવાનું કે આપણી ઇજ્જત રાખવા માટે ચેલા પાસેથી પૈસા નો માંગવા જોઈએ કે ચેલાઓ ઇજ્જત રહી જાય એટલા માટે મારે 5,000 રૂપિયા દક્ષિણા આપવી છે તો પૈસા આપો જેથી મારું નાક રહી જાય. આવી રીતે દક્ષિણાઓ ન માગવી જોઈએ. રાણીમાં જેમ હલાવવાનું, આવે એટલું સાધુ પાછળ વાપરવાનું, આવે એટલું સાધુને સુખ આપવાનું, પણ માગવાનું નહીં. આવી વસ્તુ ઉત્સવ ભલે નાનો થાય, મોટો ઉત્સવ ભલે નો થાય, પણ માગવું જોઈએ નહીં. मर जाऊं पर मांगू नहीं अपने तन के काज और परमारथ के કારણે મોહી ન આવે લાજ. પરમારથ માટે માગવાની છૂટ આપી છે, પણ મને તો રાણીમાનું જીવન ગમે છે. રાણીમાં એ સાચું કે આવે એટલું દેવાનું. હું જો આ પુસ્તક સેવા કરું ને એમાં આવે એટલા આપું, હોય તો આપું, નહીતર ક્યારેક હાના હાના ય કરી દઉં. અત્યારે મારી પાસે સગવડતા નથી એમ, હજી તો હાના કરવી નથી પડી ભગવાનની દયાથી, પણ હોય તો હું તો કરી દઉં, કારણ કે આપણે રાણીમાના પગલા હાલવા વાળા માણસ છીએ. આવી જાય એમને તો ભક્તોની સેવા કરી દેવાની, ના હોય તેથી હાથ ઊંચા કરી દેવાના, વાત પૂરી. બિલકુલ આવી વસ્તુ છે. તો કે મારો કૃષ્ણ તો આયરનો દીકરો છે, કે રાજા નથી કે હું બધાને રાજાની જેમ રાખું. આવેલા લોકોને બધાએ રાવટીમાં જ રહેવાનું છે, સાદગીથી જ રહેવાનું છે, અને કથા કીર્તન ને ભજન જ કરવાનું છે. કે હું કોઈ નથી રાજાની ભક્ત કે અહીંયા બધાની હરખી વ્યવસ્થા કરવી. કે તેના છોરું માટે આપતા હો તો તેમાં તમે પાપ કરો છો. ગામ ધણીના છોકરાઓ મોજ મજા કરે ને ભક્તિ કરે. મતલબ એના છોકરા માટે આપતા હોય કે અમારા છોકરા રાજા બને, અમારા છોકરા સુખી થાય, એવા ભાવથી સકામ ભાવથી દાન આપતા હોય કે તો મને ઈ મંજૂર નથી. ગામ ધડીના છોકરા ભલે મોજ મજા કરે અને જે કરવું હોય એ કરે, કે પણ અહીંયા ઈ એવા સકામ દાન દેવાની જરૂર નથી. કે આ તમારા અનુભવની વાત છે. કે અને તમારા જેવા જો ઠાકરના છોરુને બનાવવા હોય તો તમારી મરજી. પછી તમે જો મારું નહીં માનો કે અને દ્વારકાધીશ જેવું આ સંતોનું સ્વાગત કરવું હોય જેવી રીતે દ્વારકાધીશ કરતા, તો હું કઈ બોલીશ નહીં, પણ મને ગમતું નથી રાણીમાં. કે મને તો મારા ઠાકોર જે વ્યવસ્થા કરે ને એમાં બસ મેં કે આ ઉત્સવ જ એટલે કર્યો છે કે હરિકથા થાય, હરિકીર્તન થાય, સાધુના દર્શન થાય. આ ઉત્સવ એટલા માટે નથી કર્યું કે મારું માથું ઊંચું થાય, મારું નાક રહી જાય કે મેં આવડો મોટો ઉત્સવ કર્યો, એટલા માટે કે ઉત્સવ નથી કર્યો. કે એમ રાણીમાં કહે છે. પછી કે છે ભક્તોના વારસદારો ગિરાસિયા હશે તો ત્યાં કજિયા, હુંપદ અને હરામખોરી વગર બીજું કાંઈ નહીં હોય. રાણીમાં કેટલું સ્પષ્ટતાથી મોઢા ઉપર કહી દે છે. ભક્તોના વારસદારો જો ગરાસિયા હોય, ગરાસિયા એટલે રાજા, રજવાડું. એમ ગરાસિયા એટલે ક્ષત્રિય થાય, પણ ગિરાસિયા એટલે રાજા પણ થાય છે. તો કે જ્યાં રાજા વહીવટ ચલાવતા હોય ને ત્યાં કજિયા થાય, હુંપત થાય ને હરામખોરી થાય. મતલબ રાજા અંદરો અંદર બાદશે કે હું આટલું દાન આપીશ, હું આટલી દક્ષિણા આપીશ, રાણીમાં પાસે મારું નામ મોટું થઈ જવું જોઈએ, આને દાન આપો, આને ના આપો, આ તે. જેમ આગળ આપણે અધ્યાય જોયો ને કે રઘુવીર મંદિર માટે કેવો મોટો ઝઘડો થયો હતો, મહંત પદ માટે. એમાં રાજા અને સંતો વચ્ચે ઝઘડો થયો હતો. એટલે જ્યાં રાજા વહીવટ ચલાવતા હોય ને ત્યાં હું પદ માટે ક્યારેક ઝઘડા પણ થાય. રાણીમાં કે અમારે એવા રાજાનું દાન નથી જોતું જે હું પદ રાખતો હોય, હરામખોરી કરતો હોય ને કજિયા કરાવતો હોય. એ તો સહજ ભાવે દાન આપો, સહજ ભાવે સાધુ પાછળ વપરાઈ જવું જોઈએ. કે આપણે હું પદ વાળાનું કોઈનું જોતું નથી. સતાવાનો સંત સેવા કરવા લાયક રહેતા નથી. જે સતાવાન બને ને એ સંત સેવા કરવાને લાયક ન બને. કારણ કે સત્તાનો એક એવો નશો હોય છે કે જે નશો એને હરખી રીતે છે ને સંત સેવા કરવા દેતો નથી. એટલે સત્તાવાન લોકોને સાધુ સેવા ન કરવી જોઈએ. જુઓ તમે, એક રાજસ્થાન કે ભક્તમાં ચરિત્ર આવે છે દેવાજી પૂજારી નું. એમ એ દેવાજી પૂજારી છે ને એને ત્યાં રોજ હાંજે ઉદયપુર નો રાજા દર્શન કરવા આવે, રોજ હાંજે. અને દેવાજી પૂજારી શું કરે, એ ઉદયપુર નો રાજા આવે ને એટલે એને હાંજની ફૂલની માળા પહેરાવે ભગવાનની, અને પછી શયન કરાવે ભગવાનની. ફૂલની માળા રોજ રાજાના નામની જ હોય. રાજા એ ફૂલની માળા પહેરે ને પછી ભગવાન શયન કરે.
એટલે આ દેવાજી પૂજારીનો રોજનો આ નિયમ હતો. તો એક વખત શું થયું, રાજાને આવતા મોડું થઈ ગયું, શયનનો ટાઈમ થઈ ગયો અને રાજા આવ્યા નહીં. એટલે પૂજારી ટાઈમે શયન તો કરાવી દે ને એમ. હા રાજાને ટાઈમે આવવાનું હોય, કઈ ભગવાન રાજાના ટાઈમે ન સુવે એમ. હા એટલે પૂજારીને એમ થયું, દેવાજી પૂજારીને કાલો ભગવાનને શયન કરાવી દઉં. તો એને ઓલી ફૂલની માળા હતી ને પોતે પહેરી લીધી. એને એમ થયું કે રાજા તો આવ્યા નથી, હાલો આજે હું પ્રસાદીની માળા પહેરી લઉં એમ. એટલે એને પ્રસાદીની માળા પહેરી લીધી. હા તો પ્રસાદીની માળા પહેરી લીધી ને એને પછી શયન કરાવ્યું ઠાકોરજીને. શયન કરાવ્યું પછી રાજાના નગારા વાગ્યા કે રાજા સાહેબ આવે છે. પછી રાજાના નગારા વાગ્યા અને પછી નગારા વાગ્યા એટલે આ દેવાજી પૂજારી ડરી ગયા કે અરે માળા તો મેં પહેરી લીધી છે. એટલે એને પટ કરતી માળાને કાઢી નાખી. કાઢી નાખી ને તો એમાં 2-3 સફેદ વાળ છે ને માળાની અંદર આવી ગયા. હા દેવાજી પૂજારીને ભાન નહોતું, પણ 2-3 સફેદ વાળ એના ઓની અંદર આવી જાય છે. તો આ રીતે 2-3 સફેદ વાળ અંદર આવી ગયા ને પછી રાજા આવ્યો એટલે એને માળા પહેરાવી દીધી દેવાજી પૂજારીએ. માળા પહેરાવી ને એટલે રાજા એમ કે છે કે પૂજારીજી આજે ભગવાનની માળામાં સફેદ વાળ કેમ દેખાય છે? આમ તો જુઓ આની અંદર સફેદ વાળ આવી ગયા છે કે. તો કે શું ભગવાનને ધોરા વાળ આવી ગયા છે? તે બીકમાં ને બીકમાં પૂજારી એમ બોલી ગયો, હા રાજાજી ભગવાનને ધોરા આવ્યા છે કે, ધોરા વાળ આવી ગયા છે. પૂજારીને એમ થયું કે મેં પહેરી છે એમ કહીશ તો રાજા ક્યાંક સજા આપશે તો. એટલે બીકમાં ને બીકમાં એના મોઢામાં નીકળી ગયું કે હા ભગવાનને ધોરા વાળ આવી ગયા છે. હા અને પછી રાજા ગુસ્સે ભરાણો કે અચ્છા તારા બચાવ માટે તું ભગવાનને ધોરા વાળ વાળો કે શીખે, કાલ તો કાળા વાળ હતા કે, અત્યારે તો ભગવાન હુઈ ગયા છે પણ કાલ સવારે હું આવું છું કે. અને જો ભગવાનના ધોરા વાળ ન નીકળ્યા ને તો તને કે ભડાકે દઉં કે, હા ફાંસીના માટલે ચડાવી દઉં કે, હું જોઉં છું કે ભગવાનને ધોરા આવ્યા છે કે નહીં કે. દેવાજી પૂજારી તો ફફડવા માંડ્યા કે કાલ સવારે મૃત્યુ છે. એટલે એ તો ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા કે હે ઠાકુર મારી ભૂલ થઈ ગઈ, મારાથી ભૂલ થઈ ગઈ કે બોલાઈ ગયું, પ્રાણ બચાવવા માટે કે મેં તારી ભલે પૂજા હરખી નથી કરી, ઢોંગ કર્યો છે, પણ 30-40 વર્ષથી તારી પૂજા કરું છું, તો પ્રભુ એટલી તો લાજ રાખતું એમ. આમ રોતા 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 પ્રાર્થના કરતા કરતા તનક વાગે એને થોડીક નીંદર આવી ગઈ. તનક વાગે હા નીંદર આવી ને એટલે ભગવાન એમ કહે છે કે તારા ઘરની અંદર જોતો ખરાય કે હું કે ધોરાવાળ વાળો થઈ ગયો છું. પૂજારીજીએ તરત મંદિર ખોલ્યું નાઈ ધોઈને, જોયું તો ભગવાનને ધોરાવાળ આવી ગયા હતા. વાહ એ ધોરાવાળ જોઈને દેવાજી પૂજારી હરખાઈ ગયા કે વાહ પ્રભુ વાહ, તમે કેટલા દયાળુ છો, તમે કેટલા કરુણામય છો, તમે કેટલા ભાવુક છો કે તમે મારી વાતને રાખી લીધી. પછી બીજા દિવસે રાજા આવ્યો. રાજા આવ્યો ને એટલે પૂછ્યું દેખાડો ધોરા આવ્યા છે કે નહીં. પટ કરતો પડદો ખોલી દીધો, જોઈ લ્યો ધોરા આવી ગયા છે. તો કે અચ્છા પ્રાણ બચાવવા માટે રાતો રાત તે સફેદ વાળની વીગ પણ મગાવી લીધી કે ઉભો રે એમ કહીને ને ભગવાનના વાળ ખેંચીને કાઢી લીધા. તો વાળમાંથી લોહી ઉડ્યું અને લોહી રાજાના કપડા ઉપર ને મોઢા ઉપર ઉડ્યું. ત્યારે રાજાને એમ થયું ઓહ ભગવાનને તો હાચુકા ધોળા આવી ગયા છે, ભગવાન તો હા હાચુકા ધોળા વાળ વાળા થઈ ગયા છે. ઓહ પછી રાજાને અપાર પસ્તાવો થયો કે મેં આવા ભક્તોની પરીક્ષા લીધી, અતિશય પસ્તાવો થાય છે, દુઃખ થાય છે. પણ પછી ભગવાન એમ કહે છે કે રાજા હવે તમે કોઈ દી મંદિરે આવતા નહીં. હું આજથી નિષેધ કરું છું કે રાજા કોઈ દી મંદિરે આવવો જોઈએ નહીં, કારણ કે રાજામાં રજોગુણ હોય, અહંકાર હોય. એ જ વાત અહીંયા રાણીમાં કરે છે કે ગિરાસિયાઓ ને સત્તાવાન હોય ને એ સત્તાવાનમાં સત્તાનો અહંકાર હોય એટલે એ હરખી સેવા ન કરી શકે, અભિમાન હોય એને, થોડુંક અપમાન થાય તો એને ગમે નહીં. એટલે ભગવાને દેવાજી પૂજારીની રક્ષા કરી અને રાજાને કહી દીધું કે જે રાજગાદીએ બેસે ને એ મંદિરના દર્શન કરવા આવી શકશે નહીં, રાજગાદીમાંથી ઉતરી જાય પછી આવી શકશે, કારણ કે રાજાની અંદર રજોગુણ હોય. એટલે આ અપરાધના કારણે ઉદયપુરના રાજા આજે પણ એ મંદિરના દર્શન કરવા જઈ શકતા નથી. આજે પણ હા કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ છે રાજામાં સત્તાનો મદ હોય છે એટલે હરખી સેવા ન કરી શકે. રાણીમાં બિલકુલ સાચું કહે છે. એટલે રાજાઓને પૈસા વાળાને આને થોડાક દૂર રાખવા, એમ ડિસ્ટન્સ ભર્યું વર્તન રાખવું, નહીતર ઈ છે ને આપણે નચાવે. રમેશ બાબા એમ કહે છે કે ખૂબસૂરત છોકરી અને પૈસા વાળો ધનવાન શેઠ એ કોઈ દી ચેલા નો બને, એ આપણે દાસ જ બનાવે, આપણી પાસે કયું કરાવે. એટલે એના ચક્કરમાં આવવું જોઈએ નહીં.
સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.